હાય ગાઈસ, મારું નામ પિયુષ છે. આપણે જઈ રહ્યા છીએ બનાસકાંઠાના એક શાંતિ ભરેલા સ્થળ પર, સાંકળેશ્વરી ટેક ઉપર. તો ચાલો આ સફરની મજા લઈએ. કાકા આગળ પાણી જેટલું આટલું જ છે. એક જણ ઉતરી છે ભાઈ. ઉભરી ગયો. ગાઈસ હવે આગળ રસ્તામાં પાણી ચાલુ છે. રસ્તામાં તો હવે બાઈક આગળ જાય એવું નથી. તમારે બાઈક અહીંયા આગળ મૂકવું પડશે. Hi guys. હા ઉનાળામાં આપણી ડેરી આગળ થઈ આવી રીતે પાણી હેડતું ઉનાળામાં હજુ તો ટ્રેક ઉપર પણ નથી ચડ્યા ને આ લોકોને ફોટો પડાવવાની પડી છે. આટલું વધુ હોત ને ઉપર તું કે એવું ના હોય ને ભાઈ. યાર હોત તો એમ એમ તો કદીએ ના હોય. હા તો ભાઈ એવું હોય તો ચપ્પલ અસલી ટ્રેક ભાઈ હવે ચાલુ થયો. આટલું આયતા આયતા હોત ને બધા તો મજા આવે. હજુ તો શરૂઆત જ હતી. હજુ શરૂઆત કરી છે જમાવટતા. થાક ભાગ નહીં લાગે. હાય હાય યાશું દીપક
ના ભાઈ આ તીર મારે લે. નજીક આવી. જાઓ પિક્ચર જોઈ લે. ગાઈસ એટલે તમારે આવવું હોય આ ટ્રેક સાંકળેશ્વરી ટ્રેક ઉપર આવવું હોય તો પાણીની બોટલ અને કંઈક નાસ્તો તમારે લાવવો જોઈએ, કારણ કે અહીંયા ઉપર ક્યાંય તમને પાણી જોવા મળતું નથી. પીવા માટે તમારે પાણી જોઈએ જ, અને ટ્રેક ઉપર તો પાણી જોઈએ જ. અમે હજુ તો અડધા ટ્રેક ઉપર આવ્યા છીએ ને, પૂરા થઈ ગયા હજુ તો. ગાઈઝ હું આગળ વિડીયોમાં બોલ્યો હતો કે અહીંયા કંઈ પાણીની સુવિધા નથી ને તમારે નાસ્તો પણ લઈને આવવું પડે, પણ અહીંયા આગળ પાણીની પણ સુવિધા મૂકેલી છે. આગળ તમે જ્યાં મધ્ય ભાગમાં પહોંચશો ત્યારે ત્યાં તમને પાણીની સુવિધા જોવા મળશે. ત્યાં પીવાનું પાણી પણ ચોખ્ખું હોય છે. ગુરુ મહારાજ પ્રતિક નહીં તમે ગાઈઝ અમે આટલા સુધી આવી ગયા છે. હવે અંદર અમારી સાથે જે 2 જણા હતા એ લોકો થાકી ગયા છે, તો એ લોકો થાક ખાતા ખાતા આવે છે ધીમે ધીમે. અહીંના રસ્તાઓ બહુ ડેન્જરસ છે, તમે આગળ વિડીયોમાં જોઈ શકો. અહીંયા તમને રસ્તામાં આગળ જતાં જતાં તીરના નિશાન પણ મારેલા છે, કારણ કે કોઈ રસ્તો ભૂલી ના જાય એ માટે, સાચા ડેસ્ટિનેશન માટે. અમને આગળ રસ્તામાં 2-4 જણા મળ્યા હતા. એ કે અમે ટ્રેકિંગ પરથી જઈએ છીએ, તો કે હજુ તો તમે ચોથા ભાગના પણ નથી પહોંચ્યા. એ લોકો સવારે 7 વાગ્યા જેવા નીકળ્યા હતા, અને અત્યારે જો કે ટાઈમ થઈ રહ્યો છે 11 વાગ્યા છે. બે લોકો જે પાછળ રહી ગયા હતા એ હજુ નીચેથી આવે છે. અમે અહીંયા થોડી વાર એમની રાહ જોવા માટે બેઠા છીએ. અને જો કે હજુ તો અહીંયા એક મંદિર આવશે, ત્યાં મંદિરે દર્શન કરી અને પછી એના ઉપર બી એક ભોખરો ઉપર છે, તો ત્યાંથી ઉપર ચડવાનું છે. એટલે માની લો કે હજુ તો ઘણું છે, અડધા કિલોમીટર જેટલું ઉપર ચડવાનું છે હજુ. અને ત્યાં સુધી અમે બેસીએ, પેલા 2 જણા આવે પછી ઉપર ચડીએ. ગાઈઝ તમે અહીંયાનો જે નજારો જોઈ શકો છો, અહીંયા એટલી શાંતિ છે અને
આમ ઠંડકવાળું મસ્ત જે વરસાદના જે તમે લોકો આવો ને તો ચોમાસામાં આવવા જેવું છે. અહીંયા જે નજારો છે ને લિટરલી ગાઈઝ બહુ જ મસ્ત છે. હજુ અમારે અહીંયા જે તમને આ મંદિર દેખાઈ રહ્યું છે એ મંદિરે જવાનું છે. એ મંદિરથી જે છેક ઉપર તમને મંદિર દેખાઈ રહ્યું છે ને ત્યાં જવાનું છે. ગાઈઝ પેલા લોકો અમારા નજીક આવવા જ થયા છે અને એ લોકો હજુ તો ઓલા જે પહેલા નંબરનું જે મંદિર આવે ત્યાં સુધી પણ નથી પહોંચ્યા અને એ લોકો થાકી ગયા છે. જોઈએ એમનું રિએક્શન જોઈએ. ભાઈ કેવું રહ્યું? કેવું રહ્યું ભાઈ? મસ્ત મસ્ત ભાઈ હું તો લેવા ગયો તો. અહીંયા આવવા જેવું છે. ભાઈ કેવું રહ્યું? ભાઈ આ ભાઈ પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયાનો નજારો તમે જુઓ, બહુ જ મસ્ત છે. અમે અહીંયા એક મોટી ભૂલ કરી નાખી છે. અહીંયા કંઈ નાસ્તો લાવ્યા નથી. જોકે અમને હવે જોરદાર ભૂખ લાગી છે, પણ કંઈ નહીં, હવે આવ્યા જ છીએ તો નીચે ઉતરીને ખાઈશું. પણ જોકે તમારે આવવાનું થાય અહીંયા તો કંઈક સ્નેક્સ લેતા આવવાનું અને પાણીની બોટલ લાવવાની. પાણી મળે છે પણ ત્યાં અડધે સુધી પાણી મળે છે. તમને ત્યાં પગદાંડી રસ્તે રસ્તે પાણી નહીં મળે, એટલે તમારે જે સાથે નાસ્તો લાવો ને તો પાણીની બોટલ જરૂરથી લાવજો. બાકી મળીએ આગળ. બોલે ભાઈ નહીં આવતો. તપેલું પીડી કોઈ વધો લે. ગણપતિ હતો. હા હા. એ ભગવાન. મેખા લેજે. અમારે પહોંચવાનું એ. શંકર તો કેવું લાગી? શરૂમાં ગણપતિ આવે પહેલા. માજી ઉપર જ દીધા ભાઈ. અહીંયા ઉપર જે પહેલું મંદિર આવે છે ગણપતિનું મંદિર હોય છે, અને ત્યાં અમે દર્શન કરીને થોડી વાર બેસીએ અને પછી અહીંયાથી જે રસ્તો જાય છે ને ત્યાંથી ઉપર ચડવાનું છે. જે ત્યાં સાંકળેશ્વરી ત્યાં ઉપર ચામુંડા માતાનું મંદિર છે. અહીંયા જોઈ શકો છો તમે વ્યૂ. અહીંયા ગાઈઝ તમે અહીંયાનું વ્યૂ જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. આ જે મંદિર છે સાંકળેશ્વરી મંદિર, તે બનાસકાંઠાનું સૌથી ઊંચામાં ઊંચી મંદિર છે. ત્યાં પથ્થરોમાં એટલે કે ઊંચા બોકરો કહેવાય છે. ત્યાં ઉપર ચામુંડા માતાનું મંદિર છે. અહીંયા હજુ અમારે આટલે ઊંચે જવાનું છે. અહીંયા એક ગણપતિ મહારાજનું મંદિર છે.
કઈ તમે અહીંયાના રસ્તા જોઈ શકો છો, એકદમ ખતરનાક રસ્તાઓ છે ગાઈઝ. હવે પેલા લોકો જે ગણપતિનું મંદિર હતું ત્યાં જ રોકાઈ ગયા છે. એ લોકો એમ કહે છે કે હવે અમારાથી ઉપર ચડાય એમ નથી, તો એમને ત્યાં જ બેસાડે છે. પણ અહીંયાનો રસ્તો સારો છે, તો હવે જયદીપ કોલ કરે છે કે અહીંયા આવતા રહો, ચડાય એવું છે. અહીંયા તમને બધા નિશાન મારેલા છે, ક્યાંય તમે રસ્તો ભૂલો એવું નથી. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાનો નજારો. ગાઈસ અહીંયા પથ્થરો ઉપરથી ચડાય એવું નથી, ત્યાં તો ત્યાં સીડીઓ મૂકેલી છે, જેથી કરીને આપણે આસાનીથી ચડી જઈએ. ગાઈઝ નજારો જોઈ શકો છો, અહીંયા આવતા આવતા પાણી પાણી થઈ ગયા છે. બધા બે લોકો તો આવવાનું જ ના પાડે છે, કે જોઈને જ કહે છે અમારે ઉપર આવવું જ નથી. પણ એક નેક્સ્ટ લેવલનો નજારો છે અહીંયા. હવે અહીંયાથી પતરા ઉપરથી ચડાયું નથી, તો અહીંયા સીડીઓ મૂકેલી છે. આઈ થિંક છેક સુધી સીડીઓ મૂકેલી છે અહીંયા. એટલે રાજ્ય આવરા લે નહીં લે, હવે તો વધારે નહીં તો એવું લાગે ખાલી. બધા સીડીઓ જ છે ને? ઓકે અહીંયા જે પવન આવી રહ્યો છે ને એકદમ મસ્ત. કઈ અહીંયા કઈ જયદીપ કઈ બતાવે છે ગાઈઝ, આ જોઈ શકો છો. ભાઈ બોલેરો બુલેટ બે ગયા એટલે કે લાય ગાઈઝ. હવે બસ અમે પહોંચવા જ થયા છે. અહીંયાથી ઉપરથી રજાઓ દેખાય. ગાઈઝ દેખી શકો છો. ગાઈઝ આ તો જો કે અત્યારે સ્ટુડિયો મંગાવી છે. આ મંદિરનો સાંકળેશ્વરીનો જે ઇતિહાસ કહું તો પહેલાં અહીંયા સાંકળેથી ચડવાનું આવતું હતું, તેથી કરીને આનું નામ સાંકળેશ્વરી નામ પાડવામાં આવ્યું. બધા જે યાત્રીઓ હતા તે સાંકળ દ્વારા, જે કે આ દેખાઈ રહી છે તમને સાંકળ, આ સાંકળ આવી સાંકળો રીતે પકડીને ચડતા ઉપર. પહેલાં આવી કંઈ સીડીઓ હતી નહીં, જોકે હાલ તો સીડીઓ મુકાઈ દીધી છે. હવે જોકે સગવડ સારી કરી નાખી છે,
ચડવામાં તમને ઇઝી રહે એ માટે. હજુ તો ઉપરનો નજારો બાકી છે. આવો ચલો જોઈએ. ગાઈસ જોઈ શકો છો અહીંયા પવન એટલો ફૂલ આવે છે ને. આ ધજાઓ જોઈ શકો છો તમે. બહુ જ મસ્ત વ્યૂ છે. ગાઈઝ અહીંયા જે છેક ઉપર ચડવાનું છે ને ત્યાં સાંકળથી જ ચડવાનું છે. ત્યાં સીડીઓ નથી. જોઈ શકો છો. આવી જા ભાઈ. બાકી પગની ગ્રીપ પકડી રાખજો. સાંકળ ટાઈટ પકડ. પગ લપશે ને ભાઈ. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે અમે. અહીંયા ધૂપ થાય છે. આ મંદિર રહ્યું. ગાઈસ જોઈ શકો છો અહીંયા અમે ફાઇનલી આવી ગયા છીએ. અહીંયાથી તમે નીચેનો નજારો જુઓ. બધાના ઘર કેટલા નાના નાના દેખાય છે. અહીંયા એક બાજ ફરે છે. જોઈ શકો છો. બહુ મસ્ત નજારો છે. અહીંયા માટીના બનાવેલા ઘોડા ટાઈપ કંઈક છે. ખબર નથી શું છે. કાસા બધા મૂકેલા છે. આ મંદિરનો બહુ જૂનો ઇતિહાસ છે. અહીંયાથી પહેલાં સાગળેથી ચડવામાં આવતું. જોકે હવે તો સીડીઓ મુકાઈ છે. બહુ ઇઝી કરી નાખ્યું છે ચડવાનું. પહેલાં બહુ ટફ હતું. અહીંયાથી કોઈક જ જોકે કોઈક જ આવતું દર્શન કરવા. માતાજી અહીંયા ઉપર વસેલા છે. બહુ મસ્ત નજારો છે. અહીંયા પતરાનું જે બનાવેલું હતું છત હતી. વરસાદના કારણે તૂટી ગઈ છે શાયદ. કેવું રહ્યું જયદીપ? મજા આવી ભાઈ બહુ. ટ્રેકિંગના લવરો માટે ભાઈ બેસ્ટ જગ્યા છે. હા આવવા જેવું છે અહીંયા. બહુ મસ્ત જગ્યા છે. અહીંયા ચામુંડા માતાનું મંદિર છે. તમે નારિયેળ કરવા આવો તો જે શ્રીફળ છોલવાનું આવે તે મૂકેલું છે અહીંયા.
એટલું શાંત વાતાવરણ છે ને અહીંયા, બહુ જ. અને પવન બી બહુ મસ્ત આવે છે. આ મંદિર ગાઈઝ પેલા લોકો આવી ગયા છે હવે. અને આર યુ ટ્રેકિંગ ગાઈઝ હવે પેલા લોકો આવી ગયા છે ધીમે ધીમે. આવવાનું ના પાડતા હતા પણ ધીમે ધીમે આવી ગયા છે ફાઇનલી, સોકાળા માતાજીની કૃપાથી. હા હા બસ આ સાંકળ પકડીને આવવાનું છે. આઈ જાવ જોઈએ દીપક guys, ગાતે આ છે લોકો ગાઈ સાંકળીથી કઈ રીતે આવે છે. અહીંયા સીડીઓ છે પણ એમને કીધું નથી અમે, એમને કેવું નથી, એમને સાંકળીથી જ ચડાવે છે. ના ભાઈ કઈ તૂટે એવું નથી, અલા ઘોડો થઈ જાય કે શું? અમે પકડી રાખીએ. અલા એ દીપાભાઈ મને તો વિશ્વાસ નહીં લે. રીવ હેડો આઈ જા હારી હોકળ. ગાઈસ હવે પેલા લોકો સાંકળીથી ચડે છે. શાયદ એમને પડી ગઈ સીડીઓ. નથી. એ તૂટેલી સીડીઓ અહીં નત આવજે ઉપર નહીં કમ્પ્લીટ લે કેટલી લાગી છે જલાઈ બોલ સાલા કે છે ગોવાલ્યા અને એક એક જણો ચડશે, એક કમ્પ્લીટ ઉપર આવ્યો પછી ચડશે. હા અને ધીમે ધીમે અગર હોકળ પેલો મારા પગ ખાય વગી થરા છે રાજુ પડ્યો ને તો નીચે જાય. વગી હોકળ ઊંચી કર. પકડ થોડી ઊંચી પકડ. હા અલા ખેંચ અંકલ. હોકળ ખેંચ ખેંચ, હોકળ ખેંચ યાર. હા જો પાછળ વાળા ભાઈ ને જુઓ. હા કેવું રહ્યું? वीडियो में क्यों चप्पल जाए? કેવું રહ્યું? बहुत बढ़िया रहा, हाँ बहुत मजा आया, लेकिन बहुत एडवेंचर है ये हाँ, मंदिर कैसा मंदिर? मंदिर। अब देखने जा रहे हैं, देख के बोलता हूँ कैसा हाँ है। ठीक है ठीक. ओके ब्रो. ओए रे भाई बोला हेलीकॉप्टर। बड़े ऊंच सकता है. हेलीकॉप्टर बोलाई थी. तो घराच्या चढ़ी के अपने नाते ऐसे बैठा नहीं तो बैठा नहीं गुना कर वो माइक में दारू बंद नहीं तो ऐसे ही मारेंगे। એ આપણે આયા હીરો, आ रहे हो આપણે અહીંથી જ આયા હોય જે પેલો દેખાય ને. अपना है नहीं यार આપણે ગમમાં આયા. એ ભૂલી ના જો લે. કે ગોમ છો આપણ ગમ નહીં આ ગમમાં. એ દિવાળી આ થોડું PUBG જેવું નહીં લાગતું? ફ્રી ફાયર ને બધા ઘર જેટલા નાના નાના દેખાય. રાજ ફ્રી ફાયર માં વિમાનો ની ઉતરે એવું લાગે ને PUBG જેવું લાગે. PUBG માં આવું સેમ આવે. આવા આવા કરે. કેમલી ફેક્ટરી ની જરા સુની તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી દે. પેલું અજાપુર રહ્યું. આજાપુરી માજુ બાજુ ની પેલું કોઈ ગાડી ચેવડી દેખાય જો એ સાહેબ રોડ ઉપર જો કમાન્ડર પથરો મારો જાય યો. આવ જાય આ ચીડિયા ને શું માં ભાઈ બાઈક એ કેવું દેખાય ઇજ્જત આ બાઈક તો ભાઈ કમ્પ્લીટ ચીડી જેવું જ દેખાય. ફોટા પાડવા જેવા હેડો થોડા ઉપર આવો. કમાન્ડર તો માથી કોક ચલા આ તો એ આ રસ્તો પરફેક્ટ લે. ચમ ચડાવો ભાઈ હવે ખબર પડી ગયો ને. મરાઈ નાખવાના જ છું. હવે અમે ચડ્યા એટલે તારે ચડવું જ પડે ભાઈ. અમે ચડે એટલે તારે ચડવું જ પડે. હવે असली ट्रैकिंग होने कहेवाय. તને શું લાગ્યું? તું બોલ. પેરાશૂટ હતી બાબા એ રે. ઉતરવાનું શું થા ઉતરવાનો હવે પેરાશૂટ મંગાવીએ. ના ના ઉતરવા ઉતરી જાવ ભાઈ શું ઉતરી જા કેવું કે પહેલા સરપંચ કરો લે
સરપંચ મજબૂત છે લાગુ એનર્જી બાબતે સરપંચ કમ્પ્લીટ સિદ્ધુ પછી ધમકો મારો પડે જાણે સીધા ઈયો ના હવે નેચો ધમકો મારો ડાયરેક્ટ ઉપર શક્તિ દે માં હેડો હવે આ દીપાભાઈ આયા મંદિરે આવો રા રાજવા 3 વાગે ભોજ ઉતરજો ઉપર મારો બકરો ચડાવવા આટલા નાવા આટલું ભોય નહીં આ ભોય નહીં તો બહુ ખતરનાક જગ્યા હે લાયા ગયા આए नहीं लाए गए હેડો હેડો પછી દર્શન થઈ लाइक करो कमेंट करो લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈનો આગળ વધારો हाँ સપોર્ટ કરો ભાઈ માતાજીના દર્શને અવતારો हाँ જગ્યા સારી છે હોય તો હેડ્યા वधी वधी आ अंदर से नहीं मूर्ति है हाँ एकदम पत्थर ना अंदर अच्छा है મહાકાળી માં ને हाँ महाकाली माँ છે અરે મું લાગે મંદિર આદેશ પેલા કે મજૂર ને કે 2 ગણા પૈસા લાવે 2 ગણા 100 ગણા તો ના આવે લાવે જ ને સિમેન્ટ ની થેલી લાવે તો પેલો આવતા તો ભોજ ને શક દે એ રૂપિયા કઈ જાવે હવે અહીંયાથી પાછા જઈએ છીએ હા હા હું ત્યાંથી જાઉં હવે અમે અહીંયાથી પાછા જઈએ છીએ બહુ જ મજાનું હતું આ ટ્રેકિંગ અહીંયા આવા જેવી જગ્યા છે બહુ જ મસ્ત છે અમે હવે અહીંયાથી પાછા જઈએ છીએ બહુ આનંદ આવ્યો ટ્રેકિંગ લવર માટે બહુ જ મસ્ત જગ્યા છે અમે હવે અહીંયાથી નીચે જઈને કંઈક જમવાનું કંઈક જમીને પછી જઈએ ઘરે બરાબર મળીએ હજુ નીચે ઉતરીએ તમને બતાવીએ બના રહો વિડીયોમાં ગાઈઝ આ સફર ખાલી દેહનો નહીં પણ આત્માનો પણ સફર હતો જે જેમાં બહુ જ મજા આવી સાચી વાત બહુ જ આનંદ મળ્યો અહીંયા બહુ એકદમ શાંતિ છે પવન બહુ મસ્ત આવે છે અહીંયા શું કેવું ભાઈ નેચરલ બ્યુટી લાગે છે અહીંયા હા એકદમ આમ સ્વર્ગમાં આવ્યા ને એવું લાગે ચશ્મા લીધા ચશ્મા ભાઈ રે અમાર જોડે કોણ એ રાજુ હાલ મોબાઈલ દે મોબાઈલ જો આ ટીપો પડી પોણી નો લેજી સાંકળેશ્વરી આનું નામ એટલે પડ્યું કે અહીંયા પેલા સાંકળથી ચડવાનું હતું આટલો બધો સાંકળ હતો ત્યાં આવ્યા પછી અમને એવી શીખ મળી કે ટ્રેકિંગ ઉપર નાસ્તો અને પાણી ક્યારે ના ભૂલી આવે ટ્રેકિંગ ઉપર શું ના ભૂલવું જોઈએ જમવાનું અને પાણી ભલે જમવા ના લાવો સ્નેક્સ તો થોડા ઘણું લઈને જ આવજો ભાઈ હા હવે અમે ગણપતિના મંદિરે આવી ગયા છીએ પેલા તો જ્યાં
આવો તો મારો સાંકળેશ્વરી ટ્રેકનો અનુભવ. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો કે તમે ક્યાં ટ્રેક કરી છે, અને એક્સપ્લોર વિથ પિયુષને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું નવા સફરમાં.